हेलो फ्रेंड, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું સિંગદાણાની ચીકી। તો મેં અહીંયા એક વાટકી સિંગદાણા શેકેલા સિંગદાણા લીધા છે, એને આવી રીતે બે ફાડ કરેલી છે। તો તમારે પણ આવી રીતે આવા સિંગદાણા લેવાના છે। તો મેં અહીંયા એક વાટકી સિંગદાણા લીધા છે। તો આ જ માપનું આપણે એક વાટકી ગોળ લઈશું। જરૂરી ન તમે ચીકીનો જ ગોળ લો, કોઈ પણ ગોળ લઈ શકો છો। તો આ જ વાટકીનું માપ આપણે ગોળ લઈશું। તમે જોઈ શકો છો એ જ વાટકીનું માપ મેં અહીંયા ગોળ લીધેલું છે। મેં અહીંયા એક ગેસ ઉપર તાવડી મૂકી છે, એમાં આપણે એક ચમચી ઘી નાખીશું। ઘી તમે નાખશો તો તમારી ચીક્કીમાં શાઇનિંગ વધારે આવશે। ઘી ગરમ થાય એટલે આપણે એમાં સિંગદાણા નાખીશું। ગેસ આપણો મીડિયમ ટુ સ્લો રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો। આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં ગોળ નાખીશું। तो તમે જોઈ શકો છો આપણો ગોળ બધો ઓગળી ગયો છે। આ ગોળને આપણે પાણીમાં નાખીને ચેક કરવાની જરૂર નથી। આપણો ગોળનું વજન આપણને ઓછું લાગે કે આપણો ગોળ વજન શેકાવામાં હલકો થઈ ગયો છે તો આપણે બધા સિંગદાણા અંદર નાખી દેવાના। આપણે ચેક કરવાની જરૂર નથી। આમાં ગોળને આપણે શેકાવા દઈશું હજુ। તો તમે જોઈ શકો છો ગોળ આપણો ફૂલવા લાગ્યો છે, એનો કલર બી બદલાઈ ગયો છે। આવી જ રીતે ગોળ ફૂલે એટલે એનું વજન ઓછું થઈ જાય। આપણો ગોળ થઈ ગયો છે, ગેસ આપણે બંધ કરી લઈશું। બધા સિંગદાણા આપણે અંદર નાખી દઈશું। બધું મિક્સ કરી લેવાનું છે આપણે હવે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધું મિક્સ કરી લીધું છે। મેં અહીંયા થાળી લીધી છે, એને ઘી લગાવીને ગ્રીસ કરી લીધી છે। બધું જ આપણે એની અંદર કાઢી લઈશું। તમે પ્લાસ્ટિક પર કરતા હો તો તમે પ્લાસ્ટિક પર પણ કરી શકો છો, પ્લેટફોર્મ પર પણ કરી શકો છો। અહીંયા મેં એક વાટકી લીધી છે, વાટકીની મદદથી તમે જેટલી પાતળી ખાતા હોય એટલી કરી શકો છો। તમે વણી પણ શકો છો। તો આવી રીતે આપણે વાટકીની મદદથી બધું એકદમ કમ્પ્લીટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો થાળીમાં મેં ઠારી લીધી છે। હવે આપણે આવા ચપ્પુની મદદથી કાપા કરી લઈશું। ગરમ ગરમમાં જ આપણે કાપા કરવાના છે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી કાપા કરી લીધા છે। એને આપણે 15 થી 20 મિનિટ માટે આપણે એને ઠંડી થવા દઈશું। તો આપણે જોઈ લઈશું હવે ચીક્કી આપણી ઠંડી પડી ગઈ છે। હવે આપણે એને કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ચીક્કી એકદમ છૂટી પડી ગઈ છે। તો આપણી ચીક્કી બનીને તૈયાર છે। તો આજના વિડીયોમાં આપણે શીખ્યા સિંગદાણાની ચીક્કી કેવી રીતે બનાવી। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો। થેન્ક યુ।